આપણી પાસે જ કૂતરું છે અને કૂતરા વગર આપણને ચાલતું નથી. લોકો કૂતરું ફેરવવા નીકળે છે તો એને એમ થાય છે કે કૂતરું અમે પાડેલું છે, પણ વાસ્તવમાં કૂતરાએ આપણને પાડેલા હોય છે. કેમ કે કૂતરાને લાંબો પટ્ટો રાખીને જો આપણે ફેરવવા જતા હોઈએ અને વચ્ચેથી દોર પટ્ટો કાપી નાખવામાં આવે, બે અલગ પડી જાય, તો કૂતરો માલિકને ગોતે, માલિક કૂતરાને ગોતે. કૂતરો ફરિયાદ કરે કે મારો માલિક ખોવાઈ ગયો છે, કે માલિક ફરિયાદ કરે કે મારો કૂતરો ખોવાઈ ગયો છે. એટલે લાગે કે કૂતરાને આપણી બિલકુલ જરૂર નથી, પણ આપણને કૂતરાની જરૂર છે. કેમ? તો કે ઇમોશન રાખવા વાળા માણસો ઘટવા માંડ્યા, વહાલ ઘટવા માંડ્યું, વ્યવહારો ઘટવા માંડ્યા, આધ્યાત્મિક વિકાસની ઊંચાઈ પ્રાપ્ત ન કરી, આધ્યાત્મિક વિકાસ થયો નહીં. એટલે વિદેશમાં શું છે કે કોઈ વહાલ નાખવા વાળું જોઈએ. હવે એવું કોઈ છે નહીં, તો સૌથી નજીક પેટ કોણ કે જેની ઉપર વહાલ વરસાવી શકે, જેને બાળકની જેમ રમાડી શકે. એટલે અલગ અલગ કૂતરાઓ નીકળ્યા, એની અલગ અલગ પ્રજાતિઓ ડેવલપ કરવામાં આવી કે જે તમને રિસ્પોન્સ આપે, કે જે આપણી સાથે. એને બિલકુલ જરૂર નથી, એ કંટાળે છે કે મારી પાછળ આટલો બધો કેમ પડ્યો છે, કોઈ દિવસ નહોતો પડ્યો ને, કે ટોની તું રે, તું જમી લે. એને કઈ છે જ નહીં. એને કઈક આ તો વ્યક્તિ પાગલ છે, કે એને તો કઈ નથી આપણા વિશેનું, એને તમે ભૂલી જાવ તો એને બહુ લેવા દેવા નથી. કેમ કે એનું તો રચના જ કુદરતે અલગ કરેલી છે. એને તમારા આપણા એટલા બધા વાલની જરૂર જ નથી, કેમ કે એનું તો માઇન્ડ જ નથી ઇમોશન સ્વીકારી શકે એટલું ડેવલપ. એને કરતા કરતા આપણું માઇન્ડ ઘણું નીચે આવી ગયું છે, કે તો જ સમાંતર થાય છે ભાઈ. એટલે એની વાત કરતા કરતા એ દેવોની વિશેષતાની વાત કરે છે.